રાજકોટ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને એએસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને તેમની વિવિધ રજૂઆતો વર્ણવી પ્રશ્નોનો નિકાલ કરવા જણાવ્યું હતું, જેમના વિવિધ મુદ્દાઓને લઈને એએસપી સિમરન ભારદ્વાજ લોકોને તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને શહેરમાં મહિલાઓની સુરક્ષા વધારવા મુદ્દે તેમજ બુટલેગરો અને રોમિયોગીરી પર કડક પગલાં લેવા અને ટ્રાફિકની સમસ્યા પર ધ્યાન દોરવા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તો સાથે સાથે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમસુદા 52 જેટલા વ્યક્તિઓની ઉપલેટા પોલીસે શોધખોળ કરી પરત લાવવા પોલીસની કામગીરીને પણ બિરદાવાઈ હતી, તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રન્ટમાં ગુમાવેલા નાણાં અને ખોવાયેલ મોબાઈલ ફોન લોકોને પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સાબિત કરી બતાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।